નમસ્કાર રામ રામ મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યો છો તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરજો જેથી બીજા લોકો સાંભળી શકે। હવે મિત્રો આપણે વાત એ કરવાની છે ગેનીબેન ઠાકોરનો ગઢ છે તે વાવ થરાદ ભાભર સુઈગામ છે તે મુજબ ત્યાંનું વોટિંગ કેવું થયું અને કેવું નથી થયું એ મુજબ ગેનીબેન ઠાકોરને 18 આલમ જો વોટ નહીં આપ્યા હોય તો ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું પડી શકે। એનું કારણ રબારી ઠાકોર સમાજ ના મત ગેનીબેન ઠાકોરને 50 મત મળે તો મોટું ગાબડું ગેનીબેન ઠાકોરને એમના વિસ્તારમાંથી પડી શકે। મિત્રો કોંગ્રેસ અને ભાજપના મત કોને આપશે વધારે લીડ એ લોકો દ્વારા કરવામાં આવેલું વોટિંગ બતાવશે કે ભાજપને કેટલા મતથી વિજય પ્રાપ્ત થશે અને કોંગ્રેસ કેટલાક મતોથી વિજય થશે। કોણ ભારશે બાજી એ હવે આપણે કલાકોના સમયમાં જોવાનું બાકી રહ્યું છે। આપણા વિસ્તારમાં કેટલાક મતો કોને મળ્યા એ મુજબ ગેનીબેન ઠાકોરનો ગઢ વિસ્તાર જાણવામાં આવશે। ધન્યવાદ।